वडोदरा शहर के कारेली बाग इलाके में हाल ही में कमलम कार्यालय को शुरू करवाया गया है, जहां पर आज ध्वजारोहण का कार्यक्रम आयोजित हुआ था। दरअसल कमलम कार्यालय पर 74वें गणतंत्र दिवस को काफी आन बान और शान के साथ मनाया गया था। शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह के हाथों ध्वजारोहण करवाया गया था। इस दौरान गुजरात राज्य विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, सांसद डॉक्टर हेमांग जोशी, मेयर पिंकीबेन सोनी, पूर्व सांसद रंजनबेन भट्ट, विधायक केयूर रोकड़िया, विधायक मनीषाबेन वकील, शब्दशरण ब्रह्मभट्ट और साथ ही अन्य कई अग्रणी मौजूद रहे थे। उपस्थित अग्रणियों की ओर से तिरंगे को सलामी देते हुए आज का ये दिन मनाया गया था। दिनની વડોદરા શહેરના સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આજનો દિવસ એ મહત્વનો દિવસ એટલા માટે છે કારણ કે આજે ગણતંત્ર એટલે કે બંધારણ અમલમાં આવ્યું 26મી જાન્યુઆરી 1950થી આજ બંધારણ આજ ગણતંત્રના આધારે આ ભારતનો સૌથી મોટો લોકશાહી દેશ એ પરંપરાગત કામ કરી રહ્યો છે। ત્યારે આજના દિવસની ફરી એક વખત સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। નમો કમલમ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આપના માધ્યમથી પણ સર્વે દર્શક મિત્રોને હું આ 76મા પ્રજાસત્તાક દિવસના ઉજવણી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા મુજબ આ વખતે પણ અમારા સંનિષ્ઠ સિનિયર કાર્યકર્તાના હસ્તે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં વિશેષ રૂપે અમારા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી, અમારા મેયર પિંકીબેન સોની અને તમામ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના प्रमुख महामंत्री सर्वे खूब सारी संख्या में उपस्थित रहा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।